એક સવાલ આવ્યો છે એના પર નજર કરીએ કારણ કે એ છે સિગાજી ઇન્ડસ્ટ્રીઝના કાઉન્ટર પર સુનિલ સંગતાનીનો સવાલ છે 3 મહિનાનો વ્યૂ એમને જોઈએ છે. હવે ધ્રુમિલ, આજે આ કાઉન્ટર પર નજર કરો, નિયરલી અહીંયા એક 14% અપમૂવ જોઈ રહ્યા છે, પણ કેવો લાગે ચાર્જ તમને? સો ઓવરઓલ આપણે ચાર્ટનું સ્ટ્રક્ચર જોઈએ, જુલાઈથી એક શાર્પ સેલ ઓફ જોવા મળ્યો, ઓલમોસ્ટ સ્ટોક 60% ફોલ જોવા મળ્યો સ્ટોકમાં. ત્યારબાદ અગેન એક રાઇઝ જોવા મળી સપ્ટેમ્બર મંથમાં. ઇટ વોઝ ફોર 2 days 13% અને એક 15% ની રેલી જોવા મળી. અગેન સેમ સ્ટ્રક્ચર બને છે. આઈ ગેસ ઓવરઓલ જે સેકન્ડરી ટ્રેન્ડ છે નેગેટિવ છે સ્ટોકની, સો અહીંયા બાઇંગ ન કરાય, વેટ એન્ડ વોચ કરાય. બેઝ ફોર્મેશન નથી, સિર્ફ એક બાઇંગ જોવા મળે છે, બટ આઈ ડોન્ટ થિંક આ સસ્ટેન થશે બીકોઝ તમે ઓવરઓલ ટ્રેન્ડ જો નેગેટિવ છે. અને પ્રીવિયસલી બી લાસ્ટ આપણે 1 મંથમાં છે વોલ્યુમ પાર્ટિસિપેશન મેજર નથી જોવા મળ્યા. RSI બી હમણાં જોઈએ. So it is now entering into overbought territory on hourly chart. So currently avoid કરવાની સલાહ આપીશ સિગાજી ઇન્ડસ્ટ્રીઝ માટે. હવે આઈ ડોન્ટ નો કે તમારી પાસે છે નથી, પણ અત્યારના આ કાઉન્ટરને આપણે અવોઇડ કરીને જ ચાલીશું. સાથે જ નેક્સ્ટ સવાલ પર જઈએ અને નેક્સ્ટ જે સવાલ આવી રહ્યો છે એ છે ભૂમિ શાનો. ધ્રુમિલ, લેમન ટ્રી, હિન્દુસ્તાન ઝિંક, નાયકા અને ટાટા સ્ટીલ. હવે આ ચારેય કાઉન્ટર્સમાંથી મીડિયમ ટર્મ માટે જો એન્ટ્રી લેવી હોય તો તમે ક્યાં લેશો? સો જે ચારેય સ્ટોક છે, ચારેય સ્ટોક આર લુકિંગ ગુડ, બટ ઓવરઓલ આપણે જોઈએ આ ચારેય સ્ટોકમાંથી લેમન ટ્રી અને હિન્દુસ્તાન કોપર આર લુકિંગ ક્વાઇટ ગુડ પ્રોમિસિંગ. તમે જો સ્ટ્રક્ચર બી કાફી સ્ટ્રોંગ છે અને ઓવરઓલ સેક્ટરમાં મોમેન્ટમ જોવા મળે છે. હિન્દુસ્તાન ઝિંક કે કોપર? ઓકે, સો હિન્દુસ્તાન ઝિંક બી આપણે જોઈએ તો અગેન વેરી ગુડ સ્ટોક. ઓવરઓલ તમે જો સ્ટ્રક્ચર લોઅર એન્ડ પર ડબલ બોટમ ફોર્મેશન થવા જોવા મળ્યું છે. અપસાઇડ પર મને લાગે છે 550 અને 560 ના લેવલ્સ આપણને નિયર ટર્મમાં જોવા મળશે. સો હિન્દુસ્તાન ઝિંકના તમે ડેફિનેટલી કરંટ લેવલ્સ પર કન્સિડર કરી શકો છો. લોઅર એન્ડ પર એક સ્ટોપ લોસ તમે ધ્યાન રાખજો 460 નો, જ્યાં લગીન 460 ના ઉપર છે હિન્દુસ્તાન ઝિંક આઉટલુક પોઝિટિવ છે. લેમન ટ્રીની વાત કરીએ, સો લેમન ટ્રીમાં કન્ડિશનલ બાય બનશે. હમણાં આપણે સ્ટોક એક એના 20 દિવસના મૂવિંગ એવરેજ પાસે આવે છે. 160 ની ઉપર જો ક્લોઝિંગ આવે સો ડેફિનેટલી બાય કરે ફોર ધી ટાર્ગેટ્સ ઓફ 180 185. લોઅર એન્ડ પર જ્યાં લગીન સ્ટોક આવે 150 ના ઉપર છે, આઉટલુક પોઝિટિવ છે, બટ આપણે કન્ડિશનલ બાય કરશું 160 ની ઉપર. ઓકે, તો લેમન ટ્રીમાં કન્ડિશનલ બાય 160 ની ઉપર જાય પછી ખરીદી કરશું, ત્યારે 150 નો એક સ્ટોપ લોસ રાખીશું અને તમને 180 185 ની આસપાસ મીડિયમ ટર્મમાં અહીંયા ટાર્ગેટ્સ મળી શકે છે. અને હિન્દુસ્તાન ઝિંક 460નો સ્ટોપ લોસ 550 થી 560ના લેવલ્સ માટે તમે અહીંયા કામકાજ કરી શકો છો. પણ જે બીજો પાર્ટ ઓફ સવાલ છે જગદીશભાઈ ભૂમિનો જ, કે જે મેં 4 કાઉન્ટર્સ કીધા, લેમન ટ્રી, હિન્દુસ્તાન ઝિંક, નાયકા અને ટાટા સ્ટીલ. હવે આમાંથી જો તમારે લોંગ ટર્મ માટે કોઈ કાઉન્ટર ચૂઝ કરવાનો હોય તો તમે ક્યાં રોકાણ કરશો? બેસ્ટ જે છે આમાંથી એક હિન્દુસ્તાન ઝિંક અને બીજું ટાટા સ્ટીલ. હિન્દુસ્તાન ઝિંક એટલા માટે કારણ કે આપણને ખબર છે ઝિંકનો એક ઉપયોગ ચાંદીની અંદર થાય છે. ચાંદી જે અત્યારે પ્યોર આપણે ચાંદી ગણીએ છીએ એમાં વિધાઉટ ઝિંક એ ચાંદીના ચોસલા બનતા નથી. એટલે જેમ જેમ ચાંદીની કિંમત વધતી જાય છે તેમ તેમ હિન્દુસ્તાન ઝિંકની ડિમાન્ડ પણ વધતી જાય છે. અને કંપની આપણે જાણીએ છીએ કે એ સૌથી સારી તો જે કંપનીની સૌ મોટી વાત છે એ કે કંપનીનું જે કંઈ અત્યારે પરફોર્મન્સ છે છેલ્લા એકદમ લગભગ 3 વર્ષનું, એમાં એટલે એવરેજ તમે જુઓ તો કંપની હેઝ ગિવન ડેફિનેટલી અ ગુડ રિટર્ન ઓફ અબાઉટ 20-22%. એટલે બહુ સ્ટેડી રિટર્ન આપ્યું છે. છેલ્લા 3 મહિનામાં ભાવ લગભગ 15-16% જેટલો વધી ગયો છે. પણ ઓફકોર્સ એની એક તમારે ઇક્વેશન ચોક્કસ જોવાનું કે જે દિવસે ડોલર ઇન્ડેક્સ મજબૂત થશે એ દિવસે આ પર્ટિક્યુલર શેર હંમેશા નીચેની તરફ જશે, અને જે દિવસ ડોલર તમારો નબળો પડશે તે દિવસ મેટલના ભાવ ઉપર જશે. બીજું આ કંપનીનું સૌથી જે જમા પાસું છે એ એના ઇન્ટ્રીમ ડિવિડન્ડ છે. તમે જુઓ તો 2024-25માં તમે જો એનું જુઓ તો જે ડિવિડન્ડ કંપની આપ્યા છે એ લગભગ 29 રૂપિયા છે. 2025-26માં ઓલરેડી જૂન મહિનામાં એ લોકોએ લગભગ 10 રૂપિયાનું ડિવિડન્ડ ડિક્લેર કરી દીધું છે અને હજી વધુ ડિવિડન્ડ ડિક્લેર કરશે એવી પૂરેપૂરી શક્યતા છે. એટલે મારું માનવું છે કે આ જાતના શેરોમાં એક તો ડિવિડન્ડ તમને સૌથી સારું મળે છે, કંપનીની ડિમાન્ડ સારી છે અને કંપની ઓવરઓલ પરફોર્મન્સ જે કંપનીનો છે it is not negative. There is one is Hindustan Zinc. Second is Tata Steel. Tata Steelના 2 કારણો છે. એક તો ગવર્મેન્ટનું અત્યારે જે જાતની કેપિટલ એક્સપેન્ડિચરનો જે અત્યારે વેગથી એ લોકોએ વસ્તુ પકડી છે, પ્લસ દરેક ક્ષેત્રની અંદર આની જરૂર પડે છે, ઇન્ક્લુડિંગ રિયલ એસ્ટેટ. 3 વસ્તુની જરૂર પડતી હોય છે હંમેશા. એક તો પાવર છે, એક સ્ટીલ છે અને એક સિમેન્ટ છે. એટલે આ 3 ક્ષેત્રમાં મને એવું લાગે છે કે જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થતું હોય, which is government is the biggest customer of all these 3 items, તો એમાં ટાટા સ્ટીલ પણ આવી જશે.
રિસન્ટલી એક એન્ટી ડમ્પિંગ ડ્યુટી પણ સરકારે અમુક સ્ટીલમાં નાખી છે. હા, એક છે કે જે અત્યારે એક સ્ટેન્ડર્ડાઇઝેશનનો એક ક્લોઝ હતો એ કાઢી નાખ્યો છે સરકારે. એનાથી થોડું ડમ્પિંગ થશે વિદેશથી એવી એક ભીતિ છે. પણ બાય એન્ડ લાર્જ આઈ થિંક ધીસ પર્ટિક્યુલર શેર ટાટા સ્ટીલ વિલ ડેફિનેટલી આઉટ પરફોર્મ. એટલે મારી દ્રષ્ટિએ હિન્દુસ્તાન ઝિંકનો ભાવ 52 વીક હાઈ તો 546ની આસપાસ છે. એનો લાઈફ ટાઈમ હાઈ તો મને લાગે ઘણો ઉપર ગયો હતો, પણ એનો ઓલ ટાઈમ હાઈ જે છે એને ચોક્કસ એ સ્પર્શી શકે છે. અને ટાટા સ્ટીલમાં આઈ એમ ક્વાઇટ બુલિશ ફોર અ પીરિયડ ઓફ 1 or 2 years it will definitely touch about 200 rupees. ઓકે, તો લોંગ ટર્મ માટે મે બી હિન્દુસ્તાન ઝિંક, ધ્રુમિલે પણ મીડિયમ ટર્મ માટે હિન્દુસ્તાન ઝિંક કહ્યું છે, અને લોંગ ટર્મ માટે બીજું તમે ટાટા સ્ટીલ પર પણ નજર રાખી શકો છો. તો આવી રીતે મીડિયમ અને લોંગ ટર્મ માટે તમે ડિવાઈડ કરી શકો છો. ધવલ,